નમસ્કાર, હું પાયલ પટેલ. અમેરિકાના તારીખ 27 જુલાઈ 2026ના આજના 3 મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ગ્રીન કાર્ડ અને વિઝાની રાહ જોતા લાખો ભારતીયો માટે મોટા સમાચાર. યુએસસીઆઈએસના 11 મિલિયનથી વધુ પેન્ડિંગ કેસોના બેકલોગ વચ્ચે નવી ફી અને પ્રોસેસિંગના કડક નિયમો જાહેર. એક નાની ભૂલ પણ વર્ષોનો વિલંબ સર્જી શકે છે. જાણો બચવાનો ઉપાય. યુએસસીઆઈએસમાં ગ્રીન કાર્ડ કેસ પેન્ડિંગ હોય તો સાવધાન. અમેરિકાના એરપોર્ટ્સ પર ઇમિગ્રેશન અધિકારીઓની અચાનક સરપ્રાઇઝ કાર્યવાહી શરૂ. વર્ક પરમિટ કે કાયદેસર અરજી હોવા છતાં મુસાફરોની અટકાયત થતા ખળભળાટ. ડોમેસ્ટિક ફ્લાઇટ લેતા પહેલા જાણી લો આ મોટું જોખમ. અમેરિકાથી આવ્યા ઇતિહાસના સૌથી ભયાનક સમાચાર. ટ્રમ્પ પ્રશાસન હેઠળ દર મહિને 80,000 લોકોને ડિપોર્ટેશન ઓર્ડર. ઇમિગ્રેશન કોર્ટમાં 98% અસાયલમ અરજીઓ રદ. હજારો ભારતીયો હિટ લિસ્ટ પર આવતા ફફડાટ. જાણો કયા રાજ્યોમાં સૌથી વધુ કાર્યવાહી થઈ રહી છે. બધા સમાચાર જોઈએ વિસ્તારથી. આપ જોતા રહો એનઆરઆઈ પલ્સ. અમેરિકામાં રહેતા લાખો ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે આજે એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જો તમે ગ્રીન કાર્ડ માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યા છો, પરિવારના સભ્યોને અમેરિકા બોલાવવા માંગો છો, વર્ક પરમિટનું રિન્યુઅલ કરાવવાનું છે અથવા અમેરિકન નાગરિકતા મેળવવાનો વિચાર કરી રહ્યા છો, તો આજનો આ અહેવાલ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. કારણ કે અમેરિકાની ઇમિગ્રેશન એજન્સી યુએસસીઆઈએસ એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ હાલમાં પોતાના ઇતિહાસના સૌથી મોટા બેકલોગનો સામનો કરી રહી છે. વર્ષ 2026 દરમિયાન વિવિધ કેટેગરીના મળીને અંદાજે 11 મિલિયનથી વધુ કેસ પેન્ડિંગ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ સ્થિતિને કારણે લાખો લોકોના સપના, નોકરી, પરિવાર સાથેનું પુનઃમિલન અને ભવિષ્યની યોજનાઓ પર સીધી અસર પડી રહી છે. તેથી કોઈ પણ ઇમિગ્રેશન ફોર્મ ભરતા પહેલા તેનું વર્તમાન પ્રોસેસિંગ ટાઈમ જાણવું હવે માત્ર સલાહ નથી પરંતુ એક અત્યંત જરૂરી પગલું બની ગયું છે. યુએસસીઆઈએસમાં આટલો મોટો બેકલોગ કેમ સર્જાયો? તેના પાછળ અનેક કારણો જવાબદાર માનવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સ્ટાફમાં થયેલો ઘટાડો, જૂની ટેકનોલોજી પર આધારિત પ્રોસેસિંગ સિસ્ટમ, વધતી સુરક્ષા ચકાસણીઓ અને સતત વધી રહેલી અરજીઓના કારણે હજારો નહીં પરંતુ લાખો કેસ લાંબા સમય સુધી પેન્ડિંગ રહ્યા છે. પરિણામે આજે ઘણા લોકો એવા છે જેમણે અરજી કર્યા પછી મહિનાઓ નહીં પરંતુ વર્ષો સુધી રાહ જોવી પડી રહી છે. સૌથી મોટી સમસ્યા એ છે કે ઘણા અરજદારો માત્ર અરજી કરી દે છે પરંતુ પ્રોસેસિંગનો વાસ્તવિક સમય જાણતા નથી. પછી જ્યારે નોકરી બદલવાની હોય, વિદેશ પ્રવાસ કરવો હોય અથવા પરિવારને અમેરિકા લાવવાનો સમય આવે ત્યારે તેમને ખબર પડે છે કે તેમનો કેસ હજુ સુધી આગળ વધ્યો જ નથી. સૌપ્રથમ વાત કરીએ ફોર્મ I-130 વિશે. આ ફોર્મ અમેરિકન નાગરિકો અને ગ્રીન કાર્ડ ધારકો પોતાના જીવનસાથી, બાળકો અથવા અન્ય નજીકના પરિવારજનોને અમેરિકા બોલાવવા માટે ફાઇલ કરે છે. હાલની પરિસ્થિતિ મુજબ જો અમેરિકન નાગરિક પોતાના જીવનસાથી માટે અરજી કરે છે તો માત્ર યુએસસીઆઈએસ દ્વારા પિટિશન મંજૂર થવામાં અંદાજે 19 થી 67 મહિના જેટલો સમય લાગી શકે છે. એટલે કે કેટલાક કેસોમાં 5 થી 5.5 વર્ષ જેટલી લાંબી રાહ જોવી પડી શકે છે. બીજી તરફ જો ગ્રીન કાર્ડ ધારક પોતાના જીવનસાથી અથવા બાળક માટે અરજી કરે છે તો આ સમય પરથી 139 મહિના સુધી પહોંચી શકે છે. અહીં ખાસ નોંધવાની વાત એ છે કે આ માત્ર પિટિશન મંજૂર થવાનો સમય છે. તેમાં નેશનલ વિઝા સેન્ટરની કાર્યવાહી, દસ્તાવેજોની ચકાસણી, અમેરિકન એમ્બેસીમાં ઇન્ટરવ્યૂ અને અંતિમ વિઝા પ્રક્રિયા સામેલ નથી. ભારતીય અરજદારો માટે ઘણી વખત વિઝા બુલેટિનમાં લાંબી રાહ હોવાના કારણે વાસ્તવિક સમય આ અંદાજ કરતાં પણ વધારે બની શકે છે. હવે વાત કરીએ ફોર્મ I-485 એટલે કે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ વિશે. જે લોકો પહેલેથી જ અમેરિકામાં કાયદેસર રીતે રહે છે અને ત્યાંથી જ ગ્રીન કાર્ડ મેળવવા માંગે છે તેઓ આ ફોર્મ ભરતા હોય છે. હાલમાં યુએસસીઆઈએસ મુજબ તેનો સરેરાશ પ્રોસેસિંગ સમય 12 થી 24 મહિના છે. પરંતુ અહીં એક મહત્વની બાબત સમજવી જરૂરી છે. ઘણા લોકો માને છે કે I-485 ફાઇલ કર્યા પછી 1 કે 2 વર્ષમાં ગ્રીન કાર્ડ મળી જશે. હકીકતમાં એવું દરેક માટે સાચું નથી. ખાસ કરીને ભારતના EB-2 અને EB-3 કેટેગરીના અરજદારો માટે સૌથી મોટો પડકાર વિઝા નંબરની ઉપલબ્ધતા છે. ઘણા લોકોને દાયકાઓ સુધી રાહ જોવી પડી રહી છે.
એટલે કે USCIS તમારો કેસ ઝડપથી પ્રોસેસ કરવા તૈયાર હોય તો પણ જો વિઝા નંબર ઉપલબ્ધ ન હોય તો આખી પ્રક્રિયા અટકી શકે છે. તેથી માત્ર પ્રોસેસિંગ ટાઈમ જોવો પૂરતો નથી, વિઝા બુલેટિન પણ નિયમિત જોવું એટલું જ જરૂરી છે. હવે વાત કરીએ ફોર્મ I-765 એટલે કે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ અથવા EAD વિશે. અમેરિકામાં હજારો H4 જીવનસાથી, એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ અરજદારો અને અન્ય કેટેગરીના લોકો માટે આ વર્ક પરમિટ જીવનરેખા સમાન છે. હાલમાં તેનો સરેરાશ પ્રોસેસિંગ સમય લગભગ 3 થી 8 મહિના છે. જો કે અહીં સૌથી મોટું જોખમ એ છે કે જો તમારું જૂનું EAD સમાપ્ત થઈ જાય અને નવું હજુ સુધી મંજૂર ન થયું હોય તો ઘણી પરિસ્થિતિઓમાં તમે કાયદેસર રીતે કામ ચાલુ રાખી શકતા નથી. નોકરી બંધ થવાથી માત્ર આવક પર જ અસર પડતી નથી, પરંતુ કેટલાક કિસ્સાઓમાં રોજગાર સંબંધિત અન્ય લાભો પર પણ અસર પડી શકે છે. તેથી ઇમિગ્રેશન નિષ્ણાંતો સતત સલાહ આપી રહ્યા છે કે EAD સમાપ્ત થવાની રાહ ન જોવી. શક્ય હોય ત્યાં સુધી લગભગ 180 દિવસ અગાઉ જ રિન્યુઅલ માટે અરજી કરી દેવી વધુ સુરક્ષિત માનવામાં આવે છે. હવે વાત કરીએ ફોર્મ I-90 વિશે, જે ગ્રીન કાર્ડ રિન્યુઅલ માટે વપરાય છે. ઘણા લોકો માને છે કે ગ્રીન કાર્ડનું રિન્યુઅલ એક સરળ પ્રક્રિયા છે, પરંતુ હાલમાં તેનો સરેરાશ પ્રોસેસિંગ સમય લગભગ 10.5 મહિના સુધી પહોંચી ગયો છે. USCIS અરજી કર્યા પછી ઓટોમેટિક એક્સટેન્શન આપે છે, પરંતુ ઘણી વખત કેટલાક એમ્પ્લોયર્સ, બેંકો અથવા મુસાફરી દરમિયાન ઓળખ ચકાસતી એજન્સીઓ આ એક્સટેન્શનને તરત સ્વીકારતી નથી. પરિણામે અરજદારોને અનાવશ્યક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી ગ્રીન કાર્ડ સમાપ્ત થવાની છેલ્લી ઘડી સુધી રાહ જોવાના બદલે સમયસર રિન્યુઅલ માટે અરજી કરવી વધુ યોગ્ય માનવામાં આવે છે. હવે એક સારા સમાચાર પણ સામે આવ્યા છે. અમેરિકન નાગરિકતા માટે ભરાતું ફોર્મ N-400 હાલમાં સૌથી ઝડપી પ્રોસેસિંગ ધરાવતા ફોર્મમાંનું એક બની ગયું છે. તેનો સરેરાશ સમય હાલમાં લગભગ 5 થી 7 મહિના હોવાનું જણાવવામાં આવે છે, જે છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી ઝડપી ગણાય છે. જો તમે જરૂરી પાત્રતા પૂર્ણ કરો છો અને લાંબા સમયથી ગ્રીન કાર્ડ ધારક છો તો આ સમયગાળો નાગરિકતા માટે અરજી કરવા માટે અનુકૂળ બની શકે છે. અમેરિકન નાગરિકતા મળ્યા પછી ગ્રીન કાર્ડ રિન્યુઅલ, ઇમિગ્રેશન સ્ટેટસ અંગેની ઘણી ચિંતાઓ અને રોજગાર સંબંધિત કેટલીક મર્યાદાઓમાંથી રાહત મળી શકે છે. હવે વાત કરીએ પ્રીમિયમ પ્રોસેસિંગ વિશે. રોજગાર આધારિત કેટલીક અરજીઓમાં જેમ કે ફોર્મ I-129 અને ફોર્મ I-140 માટે અરજદારો વધારાની ફી ચૂકવીને પ્રીમિયમ પ્રોસેસિંગ સેવા પસંદ કરી શકે છે. આ સેવા હેઠળ USCIS નક્કી કરેલી સમય મર્યાદામાં નિર્ણય લેવાનો પ્રયત્ન કરે છે, પરંતુ વર્ષ 2026 થી તેની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. વિવિધ ફોર્મ મુજબ હવે ફી અંદાજે $1,600 થી $2,800 વચ્ચે પહોંચી ગઈ છે. જો કોઈ અરજદાર જૂની ફી સાથે અરજી મોકલે તો અરજી સીધી અસ્વીકાર થવાની શક્યતા રહે છે. તેથી કોઈ પણ અરજી કરતા પહેલા નવી ફી અને તાજેતરની સૂચનાઓ ચોક્કસપણે ચકાસવી જરૂરી છે. હવે સૌથી મહત્વની વાત કરીએ કે આ સમગ્ર પરિસ્થિતિમાં અરજદારો શું કરી શકે. સૌથી પહેલું પગલું એ છે કે છેલ્લી ઘડી સુધી રાહ ન જોવી. EAD રિન્યુઅલ હોય, ગ્રીન કાર્ડ રિન્યુઅલ હોય કે નાગરિકતા માટે અરજી હોય, શક્ય હોય ત્યાં સુધી વહેલી અરજી કરવી વધુ સમજદારી ભર્યું પગલું છે. બીજું છે સોશિયલ મીડિયા પર ફરતા અંદાજો અથવા અન્ય લોકોના અનુભવ પર આધાર રાખવાના બદલે USCIS ની અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ કેસ પ્રોસેસિંગ ટાઈમ્સ ટૂલ્સનો ઉપયોગ કરીને પોતાના ચોક્કસ ફોર્મ, કેટેગરી અને સર્વિસ સેન્ટર મુજબનો અંદાજ જોવો જોઈએ, કારણ કે દરેક કેસનો સમય અલગ હોઈ શકે છે. ત્રીજું, જો તમારો કેસ દર્શાવેલા સામાન્ય પ્રોસેસિંગ સમય કરતાં વધુ સમયથી પેન્ડિંગ હોય તો માત્ર રાહ જોતા ન રહો. USCISમાં સત્તાવાર કેસ ઇન્ક્વાયરી સબમિટ કરીને તમારા કેસની સ્થિતિ અંગે માહિતી માંગો. ઘણા અરજદારો આ પગલું લેતા નથી અને પરિણામે તેમનો કેસ વધુ સમય સુધી અટવાયેલો રહે છે. અંતમાં એટલું જ કહીશું કે અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ હાલમાં પડકારજનક સમયમાંથી પસાર થઈ રહી છે. લાંબા બેકલોગ, વધતા પ્રોસેસિંગ ટાઈમ અને સતત બદલાતા નિયમો વચ્ચે માત્ર સમયસર માહિતી જ તમારી સૌથી મોટી તાકાત બની શકે છે. કોઈ પણ ઇમિગ્રેશન અરજી કરતા પહેલા પ્રોસેસિંગ સમય તપાસો, જરૂરી દસ્તાવેજો સંપૂર્ણ રાખો, સમયસર રિન્યુઅલ કરો અને જો જરૂરી હોય તો અધિકૃત રીતે USCIS સાથે સંપર્ક કરો. નાની બેદરકારી વર્ષોનો વિલંબ સર્જી શકે છે, જ્યારે યોગ્ય આયોજન તમને અનાવશ્યક મુશ્કેલીઓથી બચાવી શકે છે. આવી જ મહત્વપૂર્ણ અમેરિકા ઇમિગ્રેશન, ગ્રીન કાર્ડ, વિઝા અને NRI સંબંધિત તમામ મોટા અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.
આગામી અહેવાલમાં ફરી મળીશું એક મહત્વપૂર્ણ માહિતી સાથે. અમેરિકામાં રહેતા લાખો ઇમિગ્રન્ટ્સ માટે આજે એક અત્યંત મહત્વના અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જો તમે અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે અરજી કરી છે અને તમારું ફોર્મ I-485 એટલે કે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ હજુ પણ પેન્ડિંગ છે, તો આ સમાચાર તમારા માટે ખાસ મહત્વના છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં અમેરિકાના અનેક મોટા એરપોર્ટ્સ પર ઇમિગ્રેશન અટકાયતના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સૌથી મોટી વાત એ છે કે હવે માત્ર ગેરકાયદેસર રીતે રહેતા લોકો જ નહીં, પરંતુ ગ્રીન કાર્ડ માટે કાયદેસર રીતે અરજી કરનાર કેટલાક અરજદારો પણ એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. ઇમિગ્રેશન કાયદાના નિષ્ણાતોનું કહેવું છે કે અમેરિકાની અંદર ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી કરવી પણ હવે દરેક ઇમિગ્રન્ટ માટે સંપૂર્ણપણે જોખમ મુક્ત રહી નથી, ખાસ કરીને એવા લોકો માટે જેમનો ઇમિગ્રેશન ઇતિહાસ જટિલ રહ્યો છે અથવા જેમણે ક્યારેય વિઝા ઓવરસ્ટે કર્યો હતો. તેથી જો તમે આગામી દિવસોમાં અમેરિકાની અંદર ફ્લાઇટમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમગ્ર માહિતી અંત સુધી ધ્યાનથી સાંભળવી ખૂબ જરૂરી છે. સૌપ્રથમ સમજીએ કે આ સમગ્ર મામલો છે શું. અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા માટે ઘણા લોકો એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ પ્રક્રિયા દ્વારા ફોર્મ I-485 ફાઇલ કરે છે. આ પ્રક્રિયાનો ઉપયોગ એવા લોકો કરે છે જેઓ પહેલેથી જ અમેરિકાની અંદર હાજર હોય અને કાયદાકીય રીતે ગ્રીન કાર્ડ મેળવવા માટે પાત્ર બન્યા હોય. કેટલાક લોકો અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા બાદ અરજી કરે છે. કેટલાક અસાયલમ કેસના આધારે અરજી કરે છે, જ્યારે કેટલાક અન્ય ઇમિગ્રેશન કેટેગરી હેઠળ ગ્રીન કાર્ડ માટે અરજી કરે છે. પરંતુ અરજી કરી દેવાથી વ્યક્તિને તરત જ કાયમી કાયદાકીય સુરક્ષા મળી જાય એવું નથી. જ્યાં સુધી ગ્રીન કાર્ડ મંજૂર ન થાય અને હાથમાં ન આવે ત્યાં સુધી કેટલીક પરિસ્થિતિઓમાં ઇમિગ્રેશન અધિકારીઓ કાર્યવાહી કરી શકે છે, ખાસ કરીને જો વ્યક્તિના ઇમિગ્રેશન રેકોર્ડમાં અગાઉથી કોઈ ઉલ્લંઘન નોંધાયેલું હોય. ઇમિગ્રેશન વકીલોના જણાવ્યા અનુસાર હાલમાં સૌથી વધુ ચિંતા એવા લોકો માટે છે જેમણે ભૂતકાળમાં વિઝાની સમય મર્યાદા કરતા વધુ સમય અમેરિકા રહેવાનું પસંદ કર્યું હતું, અથવા જેઓ આઉટ ઓફ સ્ટેટસ બની ગયા હતા અને ત્યારબાદ એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ માટે અરજી કરી હતી. આવા લોકો સામે એરપોર્ટ પર વધારાની તપાસ થવાની શક્યતા વધી રહી છે. ઘણા વકીલો હવે પોતાના ક્લાયન્ટ્સને સલાહ આપી રહ્યા છે કે જો મુસાફરી કરવી અત્યંત જરૂરી ન હોય તો ગ્રીન કાર્ડ મંજૂર ન થાય ત્યાં સુધી ઓછામાં ઓછું ડોમેસ્ટિક એર ટ્રાવેલ ટાળવું વધુ સુરક્ષિત બની શકે છે. કારણ કે એકવાર એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓની નજરમાં આવ્યા પછી સમગ્ર કેસ વધુ જટિલ બની શકે છે. હવે પ્રશ્ન એ થાય કે આખરે કોના માટે જોખમ છે અને કોના માટે નથી. જો તમે અમેરિકાના નાગરિક છો, કાયમી ગ્રીન કાર્ડ હોલ્ડર છો અથવા તમારી પાસે સંપૂર્ણ રીતે માન્ય વિઝા છે અને તમે તેની તમામ શરતોનું પાલન કર્યું છે, તો સામાન્ય રીતે આવી કાર્યવાહીનું જોખમ ખૂબ ઓછું માનવામાં આવે છે. પરંતુ જો તમે વિઝા ઓવરસ્ટે કર્યા હતા, ગેરકાયદેસર રીતે દેશમાં રોકાયા હતા અથવા પછીથી લગ્ન, અસાયલમ અથવા અન્ય કોઈ આધારે ગ્રીન કાર્ડ માટે અરજી કરી છે અને તમારું ફોર્મ I-485 હજુ પેન્ડિંગ છે, તો આવી સ્થિતિમાં એરપોર્ટ પર વધારાની પૂછપરછ અથવા ઇમિગ્રેશન કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. દરેક કેસ અલગ હોય છે, પરંતુ ઇમિગ્રેશન નિષ્ણાતો હવે વધુ સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે. તાજેતરમાં અનેક એરપોર્ટ્સ પરથી સામે આવેલા કિસ્સાઓએ આ ચિંતાને વધુ ગંભીર બનાવી છે. શિકાગો, ડેનવર અને વોશિંગ્ટન નેશનલ એરપોર્ટ પર માત્ર 24 કલાકના ગાળામાં 3 એવા લોકોની અટકાયત કરવામાં આવી હતી જેમની અસાયલમ અરજી હજુ પણ પેન્ડિંગ હતી. આશ્ચર્યજનક બાબત એ હતી કે તેમની પાસે કાયદેસર વર્ક પરમિટ હતી, તેઓ સામે કોઈ ગુનાહિત ઇતિહાસ પણ નહોતો, છતાં સુરક્ષા પ્રક્રિયા દરમિયાન તેમની ઓળખ થયા બાદ ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને કસ્ટડીમાં લીધા હતા. આ બનાવોએ ઘણા ઇમિગ્રન્ટ્સમાં ચિંતા ફેલાવી છે કે માત્ર વર્ક પરમિટ હોવી જ પૂરતી સુરક્ષા નથી. કેલિફોર્નિયાના બર્બેક એરપોર્ટ પરથી પણ એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી હતી. અહીં એક એવા વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી જેણે અસાયલમ માટે અરજી કરી હતી અને ત્યારબાદ અમેરિકન નાગરિક સાથે લગ્ન કરીને મેરેજ બેઝડ ગ્રીન કાર્ડ માટે અરજી કરી હતી. તેમ છતાં તેનો કેસ પેન્ડિંગ હોવાથી એરપોર્ટ પર કાર્યવાહી કરવામાં આવી. બીજી તરફ સેન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પર એક સ્ટુડન્ટ વિઝા ઓવરસ્ટે કરનાર વ્યક્તિ એટલાન્ટા જતી ફ્લાઇટ પકડવા પહોંચ્યો હતો. તેણે બાદમાં અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા હતા અને એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ માટે અરજી પણ કરી હતી. તેમ છતાં તેને એરપોર્ટ પરથી અટકાયત કરીને
ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઓસ્ટિન, લોસ એન્જલસ અને ઇલિનોઇના અન્ય એરપોર્ટ્સ પરથી પણ સમાન પ્રકારના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હોવાનું ઇમિગ્રેશન નિષ્ણાંતો જણાવે છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખરે એરપોર્ટ પર આવું કેવી રીતે બને છે. ઇમિગ્રેશન કાયદાના જાણકારોના જણાવ્યા અનુસાર ફ્લાઇટ ટેક ઓફ થાય તે પહેલા મુસાફરોની માહિતીની ચકાસણી કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ પહેલેથી જ ઇમિગ્રેશન સિસ્ટમમાં ઓળખાયેલી હોય અથવા તેની સામે અગાઉના ઇમિગ્રેશન ઉલ્લંઘનની નોંધ હોય તો સંબંધિત એજન્સીઓ તે માહિતીના આધારે આગળની કાર્યવાહી કરી શકે છે. જાહેર ચર્ચાઓમાં ઘણીવાર એવો દાવો કરવામાં આવે છે કે વિવિધ સરકારી એજન્સીઓ વચ્ચે માહિતીની આપ-લે થતી હોય છે, જેના કારણે ઇમિગ્રેશન અધિકારીઓને સંભવિત કેસોની ઓળખ કરવામાં સરળતા રહે છે. જો કે દરેક કેસમાં કાર્યવાહી કેવી રીતે થાય છે તે વ્યક્તિગત હકીકતો અને લાગુ પડતા કાયદા પર આધાર રાખે છે. ઇમિગ્રેશન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર સૌથી વધુ જોખમ એવા લોકો માટે હોઈ શકે છે જેઓ ગેરકાયદેસર રીતે અમેરિકા આવ્યા હતા, જેમણે લાંબા સમય સુધી વિઝા ઓવરસ્ટે કર્યું હતું અથવા જેની સામે કોઈ ગુનાહિત ઇતિહાસ નોંધાયેલો છે. જો આવા લોકોનું ગ્રીન કાર્ડ ઇન્ટરવ્યુ અથવા એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ હજુ પેન્ડિંગ હોય અને તે દરમિયાન કોઈ કાર્યવાહી શરૂ થાય તો પછી મામલો ઇમિગ્રેશન કોર્ટ સુધી પણ પહોંચી શકે છે. આવા સંજોગોમાં સમગ્ર પ્રક્રિયા લાંબી અને વધુ મુશ્કેલ બની શકે છે. મેરેજ બેઝડ ગ્રીન કાર્ડ માટે અરજી કરનારાઓએ પણ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. ઘણા લોકો માને છે કે અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા પછી હવે તેમને કોઈ જોખમ નથી રહેતું, પરંતુ વાસ્તવિકતા એટલી સરળ નથી. જો ફોર્મ I-130 હજુ મંજૂર ન થયું હોય અને તે પહેલા વ્યક્તિ ઇમિગ્રેશન કસ્ટડીમાં જાય તો ડિપોર્ટેશન સામે આપોઆપ સંપૂર્ણ સુરક્ષા મળતી નથી. બીજી તરફ જો I-130 પહેલેથી મંજૂર થઈ ગયું હોય તો તે કેટલીક પરિસ્થિતિઓમાં મદદરૂપ બની શકે છે, પરંતુ તે છતાં ગ્રીન કાર્ડ મળવાની ગેરંટી માનવામાં આવતી નથી. અંતિમ નિર્ણય હંમેશા વ્યક્તિના સમગ્ર ઇમિગ્રેશન ઇતિહાસ, ઉપલબ્ધ પુરાવા અને લાગુ પડતા કાયદા પર આધાર રાખે છે. એ જ રીતે ઘણા લોકો માને છે કે જો તેમની પાસે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ એટલે કે વર્ક પરમિટ છે તો હવે તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. પરંતુ ઇમિગ્રેશન કાયદાના નિષ્ણાંતો સ્પષ્ટ કરે છે કે વર્ક પરમિટ વ્યક્તિને કામ કરવાની મંજૂરી આપે છે, પરંતુ તે દરેક પ્રકારની ઇમિગ્રેશન કાર્યવાહીથી સંપૂર્ણ સુરક્ષા આપતી નથી. જો ભૂતકાળમાં ગંભીર ઇમિગ્રેશન ઉલ્લંઘન થયું હોય અથવા અન્ય કાયદાકીય મુદ્દા હોય તો કેટલીક પરિસ્થિતિઓમાં અધિકારીઓ કાર્યવાહી કરી શકે છે. આ સમગ્ર મુદ્દામાં ટ્રમ્પ પ્રશાસન દરમિયાન અપનાવવામાં આવેલી કેટલીક કડક ઇમિગ્રેશન નીતિઓની પણ ઘણીવાર ચર્ચા થાય છે. તે સમયગાળા દરમિયાન ઇમિગ્રેશન અમલ વધુ કડક બનાવવાના પ્રયાસો થયા હતા અને કેટલાક કેસોમાં એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ કરતા કોન્સ્યુલર પ્રોસેસિંગ તરફ દોરી જવાના અભિગમ અંગે પણ ચર્ચા થઈ હતી. ત્યારબાદ નીતિઓમાં સમયાંતરે ફેરફારો થતા રહ્યા છે, પરંતુ આજે પણ ઇમિગ્રેશન કાયદાના અમલમાં કડકાઈ જોવા મળી રહી છે. તેથી જૂની માહિતીના આધારે નિર્ણય લેવાના બદલે વર્તમાન નિયમો અને પોતાની વ્યક્તિગત પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. જો તમે હાલમાં ગ્રીન કાર્ડ માટે અરજી કરી છે, તમારું ફોર્મ I-485 પેન્ડિંગ છે, તમે ભૂતકાળમાં ક્યારે વિઝા ઓવરસ્ટે કર્યા હતા અથવા તમારા ઇમિગ્રેશન કેસમાં કોઈ જટિલતા છે, તો અનાવશ્યક મુસાફરી કરતા પહેલા તમારા ઇમિગ્રેશન વકીલની સલાહ લેવી અત્યંત જરૂરી છે. સોશિયલ મીડિયા પર ફેલાતી દરેક વાત સાચી હોય એવું જરૂરી નથી, પરંતુ સાથે સાથે તાજેતરના બનાવોને અવગણવા પણ યોગ્ય નથી. દરેક વ્યક્તિનો કેસ અલગ હોય છે અને દરેક કેસમાં કાયદાકીય સ્થિતિ પણ અલગ હોઈ શકે છે. તેથી કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમારી વ્યક્તિગત પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરાવવું સૌથી સમજદારીભર્યું પગલું છે. તો મિત્રો, અમેરિકાના એરપોર્ટ્સ પર વધી રહેલી ઇમિગ્રેશન કાર્યવાહી એ સ્પષ્ટ સંકેત આપે છે કે ઇમિગ્રેશન કાયદાના અમલમાં હવે વધુ સતર્કતા અપનાવવામાં આવી રહી છે. જો તમારો ગ્રીન કાર્ડ કેસ હજુ પેન્ડિંગ છે તો બિનજરૂરી જોખમ લેવાના બદલે સંપૂર્ણ માહિતી મેળવો, કાયદાકીય સલાહ લો અને પછી જ મુસાફરીનો નિર્ણય કરો. સાવચેતી, યોગ્ય દસ્તાવેજો અને નિષ્ણાંત માર્ગદર્શન જ આવી પરિસ્થિતિમાં સૌથી મોટું રક્ષણ સાબિત થઈ શકે છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે આજે અમે એક અત્યંત મહત્વના સમાચાર લઈને આવ્યા છીએ. જો તમે અમેરિકામાં અસાયલમ કેસ હેઠળ છો, ઇમિગ્રેશન કોર્ટમાં તમારી સુનાવણી ચાલી રહી છે અથવા તમારા કોઈ પરિવારજનો આવા કેસમાં સામેલ છે,
તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે, કારણ કે અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસન દરમિયાન ડિપોર્ટેશનની કાર્યવાહી હવે ઐતિહાસિક સ્તરે પહોંચી ગઈ છે. નવા જાહેર થયેલા TRAC ઇમિગ્રેશનના રિપોર્ટ અનુસાર અમેરિકાની ઇમિગ્રેશન કોર્ટ્સમાં દર મહિને આપવામાં આવતા ફાઇનલ રિમૂવલ ઓર્ડર્સ હવે અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયા છે. જૂન 2026 દરમિયાન લગભગ 80,000 જેટલા લોકોને ફાઇનલ ડિપોર્ટેશન ઓર્ડર આપવામાં આવ્યા છે. આ માત્ર એક આંકડો નથી, પરંતુ અમેરિકાની ઇમિગ્રેશન નીતિ કેટલી કડક બની ગઈ છે તેનો સ્પષ્ટ સંકેત છે. આજે આપણે જાણીશું કે કયા રાજ્યોમાં સૌથી વધુ કાર્યવાહી થઈ રહી છે, ભારતીયો પર તેની કેટલી અસર પડી છે, અસાયલમ કેસમાં શું બદલાયું છે, અને જો તમે અમેરિકામાં હોવ તો કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. TRAC ઇમિગ્રેશન દ્વારા જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે કે ટ્રમ્પ પ્રશાસન ઇમિગ્રેશન કાયદાના અમલને લઈને અત્યંત આક્રમક અભિગમ અપનાવી રહ્યું છે. ટ્રમ્પ સરકાર સત્તામાં આવ્યા પછી શરૂઆતના મહિનાઓમાં દર મહિને સરેરાશ લગભગ 50,000 જેટલા ડિપોર્ટેશન ઓર્ડર્સ આપવામાં આવતા હતા. જો કે ડિસેમ્બર 2025 અને જાન્યુઆરી 2026 દરમિયાન તેમાં થોડો ઘટાડો નોંધાયો હતો, પરંતુ તે માત્ર થોડા સમય માટે જ હતો. માર્ચ 2026 થી ફરી એક વખત કાર્યવાહી ઝડપથી આગળ વધી અને માર્ચ તથા એપ્રિલ મહિનામાં રિમૂવલ ઓર્ડર્સનો આંકડો લગભગ 60,000 સુધી પહોંચી ગયો. ત્યારબાદ જૂન 2026માં આ સંખ્યા વધીને સીધી 80,000 સુધી પહોંચી ગઈ. એટલે કે માત્ર થોડા જ મહિનાઓમાં અમેરિકાએ ડિપોર્ટેશનની ગતિમાં ભારે વધારો કર્યો છે. સરકારનું મુખ્ય લક્ષ્ય હવે વર્ષોથી પેન્ડિંગ રહેલા લાખો ઇમિગ્રેશન કેસોનો ઝડપથી નિકાલ કરવાનો છે. અમેરિકાની ઇમિગ્રેશન કોર્ટ્સમાં વર્ષોથી કેસોનો મોટો બેકલોગ રહ્યો છે, પરંતુ હવે સરકાર આ બેકલોગ ઘટાડવા માટે સતત વિશેષ કાર્યવાહી કરી રહી છે. જૂન 2026 દરમિયાન હજારો કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. તેમાં કુલ 78,882 કેસોમાં સીધા ફાઇનલ રિમૂવલ ઓર્ડર્સ જાહેર કરવામાં આવ્યા હતા. બીજી તરફ 7,679 લોકોએ વોલન્ટરી ડિપાર્ચરનો વિકલ્પ પસંદ કર્યો હતો. તેનો અર્થ એ થયો કે તેમણે અંતિમ ડિપોર્ટેશન ઓર્ડર પહેલા સ્વેચ્છાએ અમેરિકા છોડવાનો નિર્ણય લીધો. ઇમિગ્રેશન કાયદા હેઠળ કેટલીક પરિસ્થિતિમાં વોલન્ટરી ડિપાર્ચર ભવિષ્ય માટે વધુ અનુકૂળ વિકલ્પ બની શકે છે, કારણ કે સીધા ડિપોર્ટેશનની તુલનામાં તેના કેટલાક કાનૂની પરિણામો અલગ હોઈ શકે છે. આ સમગ્ર રિપોર્ટમાં સૌથી ચિંતાજનક બાબત અસાયલમ કેસોને લઈને સામે આવી છે. જૂન 2026 દરમિયાન માત્ર 1.9% અરજદારોને જ અસાયલમ અથવા અન્ય કોઈ પ્રકારની ઇમિગ્રેશન રાહત મળી હતી. એટલે કે લગભગ 98% લોકોને કોઈ રાહત મળી શકી નહોતી. આ આંકડો દર્શાવે છે કે હાલમાં અસાયલમ કેસોમાં મંજૂરી મેળવવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. જે લોકો માત્ર સાંભળેલી વાતો, અધૂરી માહિતી અથવા ખોટી સલાહના આધારે અસાયલમ માટે અરજી કરે છે, તેમના માટે હવે જોખમ ઘણું વધી ગયું છે. હવે વાત કરીએ અલગ અલગ રાજ્યોની. કેટલાક લોકો એવું માને છે કે અમેરિકાના ચોક્કસ રાજ્યોમાં રહેવું એટલે ઇમિગ્રેશનની કાર્યવાહીથી બચી જવું, પરંતુ હાલના આંકડા આ માન્યતાને ખોટી સાબિત કરી રહ્યા છે. સૌથી મોટો ટકાવારી વધારો ઇલિનોય રાજ્યમાં નોંધાયો છે, જ્યાં ફાઇનલ રિમૂવલ ઓર્ડર્સમાં લગભગ 120% વધારો થયો છે. ત્યારબાદ મેસાચ્યુસેટ્સમાં લગભગ 79% વધારો નોંધાયો છે. જો કુલ સંખ્યાની વાત કરીએ તો ટેક્સાસ હજુ પણ પ્રથમ સ્થાને છે. જૂન 2026 દરમિયાન માત્ર ટેક્સાસમાં જ 20,840 ફાઇનલ રિમૂવલ ઓર્ડર્સ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ન્યુયોર્કમાં 7,110, ઇલિનોયમાં 7,084 અને ગુજરાતીઓની મોટી વસ્તી ધરાવતા ન્યૂ જર્સીમાં 2,835 લોકો સામે ફાઇનલ ડિપોર્ટેશન ઓર્ડર્સ આપવામાં આવ્યા હતા. એટલે કે હવે કાર્યવાહી માત્ર બોર્ડર વિસ્તારો સુધી મર્યાદિત રહી નથી, પરંતુ સમગ્ર દેશમાં વધુ કડક બની રહી છે. ભારતીયો માટે પણ આ રિપોર્ટ ચિંતાજનક છે. છેલ્લા 4 મહિનાના આંકડા દર્શાવે છે કે ભારતીયો સામે પણ ડિપોર્ટેશન કાર્યવાહી વધી રહી છે. માર્ચ 2026માં 742 ભારતીયોને ફાઇનલ રિમૂવલ ઓર્ડર મળ્યો હતો. એપ્રિલમાં આ સંખ્યા વધીને 829 થઈ ગઈ. મે મહિનામાં 840 ભારતીયો સામે ફાઇનલ ઓર્ડર જાહેર થયો હતો અને જૂનમાં પણ 801 ભારતીયોને ડિપોર્ટેશન ઓર્ડર મળ્યો હતો. એટલે કે માત્ર 4 મહિનામાં કુલ 3,212 ભારતીયો સામે ફાઇનલ રિમૂવલ ઓર્ડર્સ જાહેર થયા છે. જો કે નોંધવું જરૂરી છે કે ફાઇનલ રિમૂવલ ઓર્ડર મળવો અને વ્યક્તિને તરત જ દેશમાંથી હાંકી કાઢવામાં આવવું એક જ બાબત નથી. ઘણા કેસોમાં અપીલ, કાનૂની પ્રક્રિયા અથવા અન્ય પરિસ્થિતિઓ પણ હોઈ શકે છે. છતાં આ આંકડા કાર્યવાહીનું વધતું પ્રમાણ દર્શાવે છે.
દેશવાર જોવામાં આવે તો સૌથી વધુ ડિપોર્ટેશન ઓર્ડર્સ મેક્સિકોના નાગરિકોને મળ્યા છે. ત્યારબાદ વેનેઝુએલા બીજા ક્રમે છે. હોન્ડુરાસ, ગ્વાટેમાલા, કોલંબિયા, નિકારાગુઆ અને એલ સાલ્વાડોર જેવા દેશોના નાગરિકો પણ મોટી સંખ્યામાં આ કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. આ દર્શાવે છે કે અમેરિકાનું ધ્યાન હવે વિવિધ દેશોના ગેરકાયદેસર અથવા કાનૂની સ્થિતિ ગુમાવનાર ઇમિગ્રન્ટ્સ તરફ કેન્દ્રિત છે. અસાયલમ કેસોની પ્રક્રિયામાં પણ મોટા ફેરફારો થયા છે. છેલ્લા 2 થી 2.5 મહિનાથી અનેક ઇમિગ્રેશન કોર્ટ્સમાં માસ હિયરિંગ શરૂ કરવામાં આવી છે. એટલે કે એક જ દિવસે મોટી સંખ્યામાં કેસોની સુનાવણી કરવામાં આવે છે. પરિણામે કેસોનો નિકાલ પહેલા કરતા ઘણો ઝડપથી થઈ રહ્યો છે. જો કોઈ વ્યક્તિ કોર્ટમાં હાજર રહેતો નથી અથવા યોગ્ય કારણ વગર ગેરહાજર રહે છે તો ઘણી વખત તેની સામે તે જ દિવસે ઇન એબેન્શિયા રિમૂવલ ઓર્ડર જાહેર થઈ શકે છે. એટલે કે વ્યક્તિ હાજર ન હોવા છતાં કોર્ટ અંતિમ નિર્ણય આપી શકે છે. તેથી દરેક નોટિસ ધ્યાનથી વાંચવી અને દરેક સુનાવણીમાં સમયસર હાજર રહેવું ખૂબ જ જરૂરી છે. અગાઉ ઘણા લોકો એવું માનતા હતા કે ડેમોક્રેટિક પાર્ટીનું શાસન ધરાવતા અથવા ઇમિગ્રન્ટ ફ્રેન્ડલી ગણાતા રાજ્યોમાં અસાયલમ સરળતાથી મળી જાય છે. પરંતુ હાલના આંકડા બતાવે છે કે આ માન્યતા હવે ઘણી હદ સુધી બદલાઈ રહી છે. ઇલિનોયમાં રિમૂવલ ઓર્ડર્સ બમણા થયા છે. ન્યુયોર્કમાં લગભગ 40% વધારો નોંધાયો છે અને ન્યૂ જર્સીમાં પણ કાર્યવાહી નોંધપાત્ર રીતે કડક બની છે. એટલે કે હવે રાજ્યની રાજકીય ઓળખ કરતા ફેડરલ ઇમિગ્રેશન કાયદાનો અમલ વધુ અસરકારક બની રહ્યો છે. એક અન્ય મહત્વનો મુદ્દો નોટિસ ટુ અપિયર એટલે કે એનટીએને લઈને પણ સામે આવ્યો છે. ઘણા એવા લોકો જેમના અસાયલમ કેસની મુખ્ય સુનાવણી હજુ શરૂ પણ નથી થઈ તેમને પણ હવે નોટિસ મોકલીને કોર્ટ પ્રક્રિયા ઝડપથી આગળ ધપાવવામાં આવી રહી છે. એટલે કે જે લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેમના કેસો પણ હવે ઝડપથી આગળ વધી શકે છે. સાથે સાથે જો કોઈ વ્યક્તિ ખોટી માહિતી, બનાવટી દસ્તાવેજો અથવા ખોટી વાર્તાના આધારે અસાયલમ મેળવવાનો પ્રયાસ કરે છે તો તેના માટે જોખમ હવે પહેલાથી ઘણું વધારે છે. કારણ કે અસાયલમ મંજૂરીનો દર હાલમાં અત્યંત નીચો છે અને તપાસ વધુ કડક બની ગઈ છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીના જાહેર નિવેદનો અનુસાર હાલમાં દરરોજ સરેરાશ લગભગ 3000 લોકોના ડિપોર્ટેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ દરરોજ લગભગ 1400 થી 1500 જેટલા ગેરકાયદેસર રીતે રહેલા વિદેશીઓને પકડી પાડવામાં આવી રહ્યા છે. દર મહિને રિમૂવલ ઓર્ડર્સની સંખ્યા હવે 80,000 સુધી પહોંચી ગઈ છે. આ આંકડાઓ દર્શાવે છે કે ઇમિગ્રેશન અમલવારી માટેના સંસાધનોમાં વધારો કરવામાં આવ્યો છે અને કાર્યવાહી વધુ વ્યવસ્થિત રીતે આગળ ધપાવવામાં આવી રહી છે. વર્ષ 2026 માટે ટ્રમ્પ પ્રશાસનનું લક્ષ્ય આશરે 10 લાખ લોકોને ડિપોર્ટ કરવાની દિશામાં આગળ વધવાનું હોવાનું વ્યાપક રીતે ચર્ચાઈ રહ્યું છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને ઇમિગ્રેશન કોર્ટ્સ, આઈસ અને ડીએચએસ સહિતની વિવિધ એજન્સીઓ ઝડપથી કાર્યવાહી કરી રહી છે. જો કે દરેક વ્યક્તિનો કેસ અલગ હોય છે અને અંતિમ પરિણામ તેના કાનૂની તથ્યો, પુરાવા અને કોર્ટના નિર્ણય પર આધાર રાખે છે. જો તમે અમેરિકામાં રહો છો અને તમારો ઇમિગ્રેશન કેસ ચાલુ છે તો સૌથી મહત્વની બાબત એ છે કે કોઈ પણ નોટિસને અવગણશો નહીં, કોર્ટની તારીખ ચૂકશો નહીં. સરનામું બદલાયું હોય તો સંબંધિત એજન્સીઓને સમયસર જાણ કરો અને માત્ર લાયસન્સ પ્રાપ્ત ઇમિગ્રેશન એટર્ની અથવા માન્ય કાનૂની નિષ્ણાતની સલાહના આધારે જ કોઈ નિર્ણય લો. સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓ, ખોટી સલાહ અથવા ગેરમાર્ગે દોરતી માહિતી પર વિશ્વાસ કરવાથી ગંભીર કાનૂની મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. હાલના આંકડા સ્પષ્ટ સંદેશ આપે છે કે અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ વધુ ઝડપથી અને વધુ કડક રીતે કામ કરી રહી છે. તેથી જાગૃત રહેવું, કાયદાનું પાલન કરવું અને સમયસર યોગ્ય કાનૂની માર્ગદર્શન લેવું આજે પહેલા કરતાં વધુ જરૂરી બની ગયું છે.